તું હસે વર જગ રોઈ કે બાળક જ્યારે જન્મે જીવ જ્યારે આ પૃથ્વી પર આવે છે ત્યારે સૃષ્ટિનો ક્રમ છે કે બાળક રડતું હોય, માતા પિતા આનંદ કરતા હોય, સાકર વેચતા હોય, પેંડા વેચતા હોય અને બાળક રડે. જબ તુમ જગ મેં આए તબ જગ હસે પણ અબ એસી કરनी कर चलो કે તુમ હસે વર જગ રોઈ. કંઈક એવું આપણે કામ કરતા જઈએ, કંઈક એવું જીવન જીવીએ કે હસતા હસતા મોતની ગોદમાં સૂઈ જઈએ અને પાછળથી આપણને લોકો યાદ કરે. એ જિંદગી સાચી. બાકી મરી તો બધાને એક દિવસ જવાનું છે. આ મૃત્યુલોક છે. કોઈ અમર બટો લઈને આવ્યા નથી. 2 દાડા વહેલા, 2 દિવસ મોડું, બાકી જવાનું એ ફાઇનલ છે. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લાવ્યા અને સાથે શું લઈ જવું, શું આપણે લાવ્યા છે શું લઈ જવાનું છે. પણ લોકોના હૃદય કબૂલ કરે એ જીવન જીવા કહેવાય. વિશેષ તો આમ તો ધાર્મિક સંસ્થાઓમાં પણ બહુ સારું જોડાણ હતું. નતર કેવું હોય ખબર, રાજકીય ક્ષેત્ર હોય ને ધાર્મિકતામાં ઓછા હોય, ધાર્મિકતામાં હોય ને એ સામાજિકમાં ઓછા હોય. ધીરુભાઈનું જીવન ખરેખર બધાને ખૂબ પ્રોત્સાહિત કરવાનું, આગળ લાવવાનું એવા એમના ખૂબ ઉમદા સેવા કાર્ય હતા. અને ગઢપુર તાબાનું પીઠવડી ગામ કહેવાય, ગોપીનાથજી મહારાજનું હાંડાનું ગામ પીઠવડી કહેવાય. એટલે ગરડાના સંતો માટે તો જમણો હાથ કહેવાતા. સાથે સાથે એમણે મંદિરોની અંદર પણ ખૂબ સેવા કરી. આપણું મંદિર જ્યાં ભક્તો ખૂબ દર્શન કરે છે, મહારાજ જ્યાં રોકાયેલા એવું પ્રસાદીનું સ્થળ, ત્યાં ગામમાં ગેટો બનાવી દીધા વગેરે વગેરે. ખરેખર આજે એમની હાજરી નથી, એક વખત તાલ્યુથી એમના કાર્યને એમની સેવાને આપણે વધાવી પ્રેરણા મળે, પ્રેરણા મળે એવું છે. સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં સુરતના ધીંગોધણી એવા નારાયણ મુનિ દેવ, લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં અને ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે મહારાજ એ આત્માને પોતાના ચરણમાં રાખજો, ખૂબ સુખ આપજો અને એને પોતાનું સાનિધ્ય આપજો, એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. આજે આપણે ધૂન કીર્તન કર્યા, સાથે સાથે થોડોક સત્સંગનો લાભ લઈશું. બહુ મોટું ફળ છે. અને એવું શાસ્ત્રમાં લખ્યું છે કે ગયેલા આત્માની પાછળ એનું કાર જ ન થાય ત્યાં સુધી જે કાંઈ સત્કર્મ કરી હાથોહાથ મળે છે. એ દરરોજ સંતો આવે, એ સાથે સાથે 2 વાતો કરે, ધૂન કીર્તન થાય. એટલે એક દિવસ આપણે પણ જવાનું છે, એમાં નક્કી જ છે, પણ ક્યારે જવાનું એ નક્કી નથી એમ. કારણ કે એક દિવસ એવો આવવાનો છે, ખરેખર આપણા શાસ્ત્રો, સ્વામિનારાયણ ભગવાન, ખગોળ ભગવાનના વચનામૃતની અંદર એમ કે આપણે વાંચીએ ત્યારે આપણે થાય મહારાજના શબ્દો, હે ભાઈ, આમ અંદરથી મહારાજના શબ્દો નીકળે. કરોડો બ્રહ્માંડોના માલિક ભગવાને એવું કે હે ભાઈ, મનુષ્ય દેહની દુર્લભતા બતાવી મહારાજે ભક્તિ બાગની અંદર જે હરમાનું ઝાડ હતું ત્યાં ભગવાને સભા કરેલી છે. 8 અબજ